નાખે છે આમાં, જો તો ખબર પડે. અને ભાજી એકદમ મસ્ત કટિંગ. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. કેમ છો બધાય? મજામાં છો એવી આશા રાખીએ છીએ મિત્રો. અને આપણે આજે મિત્રો ચણામાં નીંદવા માટે આવ્યા હતા. તો હવે ચણામાં નીંદીએ છીએ તો પછી મિત્રો ચણાની ભાજી કેમ ના ખાઈએ, એટલા માટે આપણે ચણાની આજે ભાજી બનાવવાની છે. તો આ ભાજી ચણાની ભાજી વીણી છે, અંદર જોઈએ છે કંઈક છે કે નહીં એવું. અને કેવી રીતે બનાવીશું? ડુંગળી નાખીને. ડુંગળી, બીજું તો ફટાફટ ચણાની ભાજી વીણી લેવ અને પછી જઈએ રૂમ પર. અને પછી બપોરનો સમય છે મિત્રો, 12:30 વાગ્યા છે. તો હવે જમવાનો પણ ટાઈમ થઈ ગયો, એટલે હમણાં ભાજી આ થોડી વીણી લઈ. પછી ભાજી વીણીને પછી રોટલી ને ભાજી. રોટલી ને ભાજી? રોટલા નહીં, મકાઈના લોટ પૂરો થઈ ગયો તે કેવું? મકાઈનો લોટ પૂરો થઈ ગયો એટલે રોટલી બનાવી દેવાની. એવું એમ ને? મકાઈનો લોટ પૂરો થઈ ગયો છે એટલા માટે રોટલી બનાવવાનું કહે છે, તો રોટલી બનાવીશું અને ચણાની ભાજી બનાવીશું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો ચણાની ભાજી એકદમ મસ્ત વીણી લીધી છે, અને હવે જઈએ રૂમ પર અને પછી બનાવીએ મિત્રો. તો એ પણ દ્રશ્ય બતાવશું. તો હવે જઈએ, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ટીંગુ પણ સૂઈ ગઈ હતી, તે હમણાં ઉઠી છે. ટીંગુને જો બધું કેટલું બધું ટીંગુ ઓઢવાનું તારે બહુ કામ. ચાળ બાંધી દઈએ કે ટીંગુ? તો ચાલો ફટાફટ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ડુંગળીને એકદમ મસ્ત ઝીણી ઝીણી કાપી લઈશું. પછી આપણે ચણાની ભાજી બનાવવાની છે. તો આ પાંદડા પણ અંદર નાખવાના છે ડુંગળીના, એટલે એને પણ થોડી થોડી કાપી લઈશું મિત્રો. મસ્ત નાની નાની ઝીણી ઝીણી કાતરી, એટલે કેવું મસ્ત થઈ જાય. કારણ કે લીલી ડુંગળીનો સ્વાદ એટલો મસ્ત લાગે છે ને મિત્રો કે વાત નહીં પૂછો. એટલા માટે લીલી ડુંગળી પણ અંદર નાખે ને તો મસ્ત લાગે. અને જે ડુંગળી છે એને પણ અંદર કાપી લઈશું, કેમ કે પાંદડા અને તો મિત્રો ભાજી એકદમ કપાઈ ગઈ છે મસ્ત. આ બાજુ ડુંગળી, લીલી ડુંગળી, અને આ બાજુ ભાજી, પેલી બાજુ મસાલો પડ્યો છે. અને હવે બનાવવાની તૈયારી કરે છે મિત્રો. ટીંગુ બી હોળામાં જો કેવી જોઈએ છે, તેલ નાખે છે આમાં. ટીંગુ આ બાજુ ભાજી બને છે બેટા, ખાવાનો કે ભાજી? હે હા વહી લા, વહી છોડી. તો મિત્રો આ બાજુ તેલ નાખી દીધું છે, અને હવે તેલ ગરમ થાય એટલે પછી રાઈ જીરું એવું નાખીને પછી વઘારવાની તૈયારી કરે છે મિત્રો. તો તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. હજી નથી, થોડીક નાખી જો તો ખબર પડે. અને ભાજી એકદમ મસ્ત કટિંગ કરી નાખી છે. લા પકડો, પડી જાય એ ટુલા ને. અને મિત્રો લીલી ડુંગળી પણ મસ્ત કાપી નાખી છે. ટીંગુ પણ પેલી બાજુ જોઈ છે મમ્મી શું કરે છે એમ. અને રાઈ નાખી દીધી છે. અને મિત્રો લસણ તો નહીં નાખવું, કારણ કે લીલી ડુંગળી છે એટલે લસણ નાખવું નહીં, એટલા માટે. મસાલો બધો પછી નાખીશું કે પહેલા રાઈ જીરું અને અંદર જ આપણે લીલી ડુંગળીને એકદમ મસ્ત શેકી લઈશું. એકદમ મસ્ત થઈ જાય ને પછી તો મસાલો બધો નાખશું. મસ્ત એકદમ શેકાયા પછી ભાજી પણ પછી નાખવામાં આવશે મિત્રો.
એટલે પાછા આવી ગયેલું. મસ્ત તેલની અંદર એકદમ ફ્રાય થઈ જાય પછી જ આપણે ભાજી નાખીશું. ત્યાં સુધી એકદમ ચડવા દઈશું મિત્રો. અને આ બાજુ આપણે પાણી ગરમ કરવાનું કહોડું પડ્યું છે. મસ્ત આનાથી જ પાણી ગરમ કરીને નાવાનું ચાલુ રાખી છે. અને મિત્રો આ બાજુ આપણે ટ્રેક્ટર મિની પડ્યું છે. આવું બધું વાતાવરણ છે મિત્રો. આગળ તમે લીલું દ્રશ્ય જુઓ છે. લીલી ડુંગળી છે મિત્રો, ખાવા માટે બનાવી હતી. મસ્ત ડુંગળીનો થોડો થોડો સુગંધ આવવા માંડ્યો છે, એટલે હવે થોડી થોડી બફાઈ ગઈ લાગે છે. ડુંગળી એકદમ મસ્ત ચડી ગઈ છે, તો હવે નમક નાખી દઈએ અને પછી ભાજી પણ અંદર નાખી દઈએ. તો હવે ભાજી નાખી દો ફટાફટ. લાલ મરચું નાખી દે છે અને મસાલો બધા નાખીને પછી ધાણા પાવડર. મિત્રો ધાણા પાવડર અમે ખાઈએ છીએ કારણ કે મસાલો નથી વાપરતા. મસાલા જે માણસો ખાતા હોય નાખીને ખાઈ શકે છે, પણ અમે લોકો તો ધાણા પાવડર ખાઈએ છીએ. તો ભાજી ફટાફટ નાખી દો. ચણાની ભાજી છે મિત્રો. મસ્ત ચણાની ભાજીને ચડતા વાર નહીં લાગે મિત્રો, કારણ કે એકદમ કુમળા પાલા હોય ને, કુડા એટલે તૈયારીમાં થઈ જતા હોય છે. એને કઈ વાર નહીં લાગે મિત્રો. તો મિત્રો મળીએ હવે ભાજી તૈયાર થાય ત્યાં પછી. ત્યારે તો મિત્રો ભાજી આપણે એકદમ રેડી થઈ ગઈ છે, મસ્ત કમ્પ્લેટ એકદમ મસ્ત સોફ્ટ વર્ક થઈ ગઈ છે. તો મિત્રો અને રોટલી પણ આ બાજુ તૈયાર થઈ ગઈ છે, મસ્ત એકદમ ખતરનાક. એટલે હવે જમવાનું ચાલુ કરીએ મિત્રો. તો ભાજી તમે પણ આવી રીતે ચણાની ભાજી બનાવી શકો છો અને બનાવતા જ હશો, પણ આ વિડીયો ખાલી બનાવી દઈએ મિત્રો, એટલા માટે બનાવ્યો છે ચણાની ભાજી. તો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. મિત્રો આ બાજુ તુવર પણ થોડી ચૂંટી લઈએ અને પછી સબ્જી બનાવવા માટે મસ્ત તુવરો લાગેલી છે મિત્રો, એકદમ મસ્ત. જો કે 5 દાણા બતાવો કેવી છે. 5 દાણા વાળી. 5 દાણા વાળી. મિત્રો તમે તુવર જોઈ શકો છો, 5 દાણા વાળી મસ્ત તુવર. તુવર તો એકદમ મસ્ત છે. આ જો કેટલી મસ્ત લાગી છે. હવે શેરડીની જોડે જ કરીએ. શું કહે છે? નાનું તો મારી જોડે જ છે. જો નાનું. ચાલો તો ફટાફટ વીણી લો અને હું નીકળી આ બાજુ. મેં નાનું 2 જણ કે નાનું મારે ટીંગુ હેવા નીકળીએ. હવે શેરડી છે મિત્રો બંગલાની પાછળ. તો આજનો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો.